વાલા મિત્રો, વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા શક્ય નથી. ઈશ્વર ઈચ્છે છે કે આપણે વિશ્વાસના વારસાને જાળવી રાખીએ અને તે દ્વારા અન્ય લોકોને ઈશ્વરની પાસે આવવા મદદરૂપ બનીએ. શું આપણે એલીશા પ્રબોધકની જેમ ઈશ્વરની સેવા કરવા માટે પવિત્ર આત્માનો બમણો હિસ્સો માંગીએ છીએ? सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, કેમ છો તમે? સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઈશ્વરે આ પૃથ્વી પર જે કંઈ સર્જન કર્યું છે તે સઘળું આપણા માટે છે, જેથી આપણે તેનો આનંદ ઉઠાવી શકીએ. પરંતુ હજુ પણ આપણા જીવનમાં ઘણી વખત એવું લાગે છે કે તેમાં ઈશ્વરનો કોઈ હાથ નથી. મિત્રો, આપણે તેમના વિના એક મિનિટ પણ જીવી શકતા નથી. આપણે જે શ્વાસ લઈ રહ્યા છે તે તેમના તરફથી મળેલી ઉત્તમ ભેટ છે. આપણે મફતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. તેથી મિત્રો, યાદ રાખો કે આપણે પોતે કંઈ જ નથી. ઈશ્વર ક્યારેય પણ આપણા સંજોગો માટે જવાબદાર નથી. આ કાર્યક્રમના માધ્યમ દ્વારા આપણે ઈશ્વરના વચનોને સમજીએ, જેથી આપણે ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરી શકીએ. આપણે આ દિવસોમાં બાઇબલમાંથી, રાજાઓના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે બીજા રાજાઓના પુસ્તકમાંથી અભ્યાસ કરીશું. રાજાઓનું જીવન ચરિત્ર આપણા બધાના જીવનના ચરિત્રને ઉજાગર કરે છે. ઈશ્વરનું વચન આપણને તેમના જીવન દ્વારા ચેતવણી આપે છે કે કેવી રીતે ઈશ્વરના માર્ગમાં ચાલવું, જેથી ઈશ્વરની કૃપા આપણા પર રહે. આપણને જીવન એક જ વાર મળે છે, જે ખૂબ જ કિંમતી હોય છે. આજે આપણે માનવ જાતના તારણ માટે ઈશ્વરની યોજના અને ફક્ત ઈશ્વરમાં જ વિશ્વાસ રાખવો અને જગત પર આધાર રાખવો નહીં, તે બાબતે વધુ સમજીશું. વિશ્વાસ વિના ઈશ્વરને પ્રસન્ન કરવાનું અશક્ય છે. વિશ્વાસ વિનાની વ્યક્તિ પોતાની દુનિયાવી સમજણ પર આધાર રાખે છે. બીજા અધ્યાયમાં એલિયાના આકાશગમન અને ત્યાર પછી ઈશ્વરના પ્રબોધક તરીકે એલીશાએ કરેલી તૈયારી અને વારસાની વાત છે. એલિયાના આકાશગમનમાં પ્રભુ ઈસુના બીજા આગમન અને પોતાની મંડળીને ઉચકી લેવા સંબંધીની આગાહીની પૂર્વછાયા આપવામાં આવી છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. હવે તમે જોશો મિત્ર, તો રાજાઓના બીજા પુસ્તકના પ્રથમ અધ્યાયમાં આપણે જોઈશું તો સ્વર્ગમાંથી આવેલો અગ્નિ એલિયા પ્રબોધકને આહાઝ્યાથી બચાવે છે. રાજાઓના પ્રથમ પુસ્તકના 22મા અધ્યાયની 51મી કલમ તમે જુઓ. 22મા અધ્યાયની 51મી કલમ જુઓ તો શું લખ્યું છે ત્યાં? યહુદાના રાજા યહોશાફાટને 17મે વર્ષે આહાબનો દીકરો અહાઝ્યાહ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ
ઇઝરાયલ પર રાજ કર્યું. હવે આ કલમમાં જે તબક્કો હતો મિત્ર, ત્યાંથી રાજાઓનું બીજું પુસ્તક શરૂ થાય છે. ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર આહાઝિયાનું રાજ રાજાઓના પ્રથમ પુસ્તકમાં શરૂ થયું અને રાજાઓના બીજા પુસ્તકમાં એ પૂરું થયું. રાજા અને પ્રબોધક યાજકનું પદ ધારણ કરે છે, જે દ્વારા લોકો સાથે ઈશ્વર વાત વ્યવહાર કરી શકે. રાજાઓના બીજા પુસ્તકના પ્રથમ અધ્યાયમાં આહાબ રાજા અને ઇઝેબેલ રાણીનો દીકરો, જે ઇઝરાયેલનો રાજા બન્યો, એ પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી બીમાર પડ્યો. તમે જુઓ હવે મારી સાથે સાથે રાજાઓનું બીજું પુસ્તક, પહેલો અધ્યાય, પહેલી અને બીજી કલમ જુઓ. અહીં લખ્યું છે કે આહાબના મરણ પછી મોખાબે ઇઝરાયેલની વિરુદ્ધ બળવો કર્યો. અહાઝિયા સમરૂનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માદો પડ્યો હતો અને તેણે ખેપિયાઓને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આ માદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના બઆલ ઝબૂબને પૂછો. કદાચ આ અહાઝિયાએ દારૂ પીધો હશે અને એટલે એ પડી ગયો એના મહેલના ઓરડાની જાળીમાંથી. આ એક કલ્પના માત્ર છે કે એણે દારૂ પીધો હશે. પણ આ પછી તમે જુઓ, મદદ માટે સાચા ઈશ્વર પાસે જવાને બદલે એની માં ઇઝેબેલના પ્રભાવ હેઠળ મદદ માટે એ બઆલ ઝબૂબ તેની પાસે જાય છે. અને આ રીતે અહાઝિયા રાજાએ સાચા ઈશ્વરને સીધો પડકાર ફેંક્યો. અહાઝિયા રાજા જાણવા માંગતો હતો કે તેના અકસ્માતની અસરોથી એ બચી જશે કે નહીં. ત્રીજી અને ચોથી કલમ જુઓ. પણ યહોવાના દૂતે તિશબી એલિયાને કહ્યું કે ઊઠ, સમરૂનના રાજા ખેપિયાઓને મળવા સામે જા અને તેમને કહે કે શું ઇઝરાયેલમાં દેવ નથી કે તમે એક્રોનના બઆલ ઝબૂબને પૂછવા જાઓ છો? માટે હવે યહોવા એમ કહે છે કે જે પલંગ પર તું સૂતો છે તે ફરતી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો. આ એલિયા પ્રબોધકનું છેલ્લામાં છેલ્લું સેવા કાર્યોમાંનું એક હતું. અને એ અહાઝિયા રાજાના ખેપિયાઓને કહે છે કે શું ઇઝરાયેલમાં ઈશ્વર નથી કે તમે એક્રોનના બઆલ ઝબૂબને પૂછવા જાઓ છો? અને આ પછી એલિયા પ્રબોધકે ખેપિયાઓને ઈશ્વરનો સંદેશો આપતા કહ્યું કે અહાઝિયા રાજાની માંદગી દૂર થશે નહીં, એ અવશ્ય મૃત્યુ પામશે. આ ખેપિયાઓ અહાઝિયા રાજા પાસે પાછા ફરે છે અને એલિયા પ્રબોધકે તેઓને જે કહ્યું હતું એ એમણે અહાઝિયા રાજાને કહી સંભળાવ્યું. 7મી અને 8મી કલમ. તેણે તેઓને પૂછ્યું, જે માણસ તમને મળવા સામે આવ્યો ને જેણે તમને એ વચન કહ્યા તે કેવા પ્રકારનો માણસ હતો? તેઓએ તેને ઉત્તર આપ્યો કે તે કેશી પુરુષ હતો ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે તે તો તિશબી એલિયા હશે. એલિયા પ્રબોધકનો જે શારીરિક દેખાવ હતો એનું આ રસિક અને સચોટ વર્ણન છે મિત્ર. 9મી અને 10મી કલમમાં લખ્યું છે, પછી રાજાએ 50ના જમાદારને તેના 50 સિપાઈઓ સાથે તેની પાસે મોકલ્યો. તે તેની પાસે ગયો અને જુઓ તે પહાડના શિખર પર બેઠેલો હતો. તેણે તેને કહ્યું કે હે ઈશ્વર ભક્ત, રાજાએ કહ્યું છે કે તું નીચે ઉતર. એલિયાએ તે 50 સિપાઈઓના જમાદારને ઉત્તર આપ્યો કે જો હું ઈશ્વર ભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા 50 સિપાઈઓને ભસ્મ કરી નાખો. એટલે આકાશમાંથી અગ્નિએ ઉતરીને તેને તથા તેના 50 સિપાઈઓને ભસ્મ કર્યા. યાદ રાખો મિત્ર કે અહાઝિયા રાજા ઇઝેબેલ રાણીનો દીકરો હતો, જેણે એલિયા પ્રબોધકને મારી નાખવાની અનેકવાર કોશિશ કરી હતી. શક્ય છે કે હજી પણ તેના માથા સાથે ઇનામ જાહેર કરેલું હતું એલિયાના માથા સાથે. એલિયા એક વિચક્ષણ માનવી છે, ખરું ને? તમને નથી લાગતું એવું? એલિયાએ સંદેશા વ્યવહારનો પ્રયત્ન કર્યો, એની વાત સાંભળવામાં આવી, લોકો એની વાત સાંભળતા હતા. આ એલિયા બહુ જ બરછટ વ્યક્તિ હતો. રાજાએ બીજા 50 સૈનિકોને એલિયા પ્રબોધક પાસે મોકલ્યા અને તેઓએ પણ એલિયા પ્રબોધકને પર્વત પરથી નીચે ઉતરવાનો હુકમ કર્યો. હકીકતમાં જે નીચે ઉતર્યું એ તો સ્વર્ગમાંથી નીચે ઉતરેલો અગ્નિ હતો, જેણે સૈનિકોને અને તેના જમાદારને ભસ્મ કરી નાખ્યા. રાજાઓનું બીજું પુસ્તક, પહેલો અધ્યાય, 13મી કલમ. શું લખ્યું છે અહીંયા? અહાઝિયા રાજાએ ત્રીજા 50 સિપાઈઓના જમાદારને તેના 50 સિપાઈઓ સાથે મોકલ્યો. તે ત્રીજા 50 સિપાઈઓનો જમાદાર ઉપર ચડ્યો ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું કે હે ઈશ્વર ભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તારા આ 50 દાસોના જીવ તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવ. આ જમાદાર દયાની માગણી કરે છે અને ઈશ્વર તેને દયા આપશે. 15મી અને 16મી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? અને યહોવાના દૂતે એલિયાને કહ્યું કે એની સાથે નીચે ઉતર. એનાથી બીતો નહીં. અને તે ઉઠીને તેની સાથે નીચે ઉતરીને રાજા પાસે ગયો.
તેણે તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે શું દેવવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયેલમાં દેવ નથી, કે તે એક્રોનના બાલ ઝબૂબને પૂછવા ખેપિયા મોકલ્યા છે? એ માટે જે પલંગ ઉપર તું સૂતો છે તે પરથી તું ઉઠીશ નહીં, પણ નક્કી મરણ પામશે. એલિયા પ્રબોધકની આ વાણી છે. કેટલી બધી હિંમત પૂર્વકની આ વાણી. એલિયા પ્રબોધક અહાઝિયા રાજાને હિંમતપૂર્વક ઈશ્વરનો ન્યાય ચુકાદો કહી સંભળાવે છે. 17મી અને 18મી કલમો જુઓ. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે તે મરણ પામ્યો. કોણ? અહાઝિયા રાજા. અને તેની જગ્યાએ યહૂદાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો નહોતો. હવે અહાઝિયાએ કરેલા બાકીના કૃત્યો ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? હવે આ સાથે ઓમરી અને અહાબ રાજાનો જે વંશવેલો છે એ પૂરો થાય છે મિત્ર. વારું, આપણે હવે રાજાઓના બીજા પુસ્તકનો બીજો અધ્યાય જોઈએ. બીજા અધ્યાયમાં આપણને એલિયા પ્રબોધક આકાશમાં ઊંચકાઈ જતો જોવા મળશે. બીજા અધ્યાયમાં એલિયાના જીવનના અંત આવે છે. અગ્નિ રથ ઉપર સવાર થઈને એલિયા સ્વર્ગમાં ઊંચકાઈ જાય છે, અને એ પછી એલિયા પ્રબોધકને સ્થાને એલિશા પ્રબોધક આવે છે. તમે મારી સાથે સાથે મિત્ર બીજા અધ્યાયની પ્રથમ 4 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, યહોવા એલિયાને વંટોળિયા મારફત આકાશમાં લઈ જવાનો હતો. તે અરસામાં એમ થયું કે એલિયા એલિશાને લઈને ગિલગાલથી ચાલી નીકળ્યો, અને એલિયાએ એલિશાને કહ્યું કે કૃપા કરીને તું અહીં થોપ, કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે. એલિશાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. એમ તેઓ બેથેલ ગયા. અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું કે યહોવા તારા ગુરુને તારે શીરથી આજ લઈ લેશે, એ તું શું જાણે છે? તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. એલિયાએ તેને કહ્યું કે એલિશા, કૃપા કરીને તું અહીં થોપ, કેમ કે યહોવાએ મને યરેખો મોકલ્યો છે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. માટે તેઓ યરેખો આવ્યા. એલિયા પ્રબોધક એલિશાને પાછળ મૂકીને આગળ જવાનો પ્રયત્ન કરે છે. આ એલિશા જાણે છે કે એલિયા પ્રબોધક આજે આ પૃથ્વી છોડી જવાનો છે, અને એટલે એ એલિયા પ્રબોધકનો પીછો છોડતો નથી. ઈશ્વર એલિયા પ્રબોધકને પોતાની પાસે સ્વર્ગમાં ઊંચકી લે ત્યારે એલિશા ત્યાં હાજર રહેવાની ઈચ્છા રાખે છે. 5મી કલમમાં લખ્યું છે, અને યરેખોમાં પ્રબોધકોના જે પુત્ર હતા તેઓએ એલિશાની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આજે તારા ગુરુને તારે શીરથી લઈ લેશે, એ શું તું જાણે છે? તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. લોકો માહિતી મેળવવા માટે ભાતના લોકો પાસે અને ભાતના સ્થળોમાં દોડાદોડ કરતા હોય છે. ઈશ્વર પાસેથી જે ના મળી શકે એવું કંઈ પણ અન્ય સ્થળેથી મનુષ્યને મળી શકે ખરું? 6 થી 8 કલમો જુઓ. અને એલિયાએ તેને કહ્યું કે કૃપા કરીને તું અહીં થોપ, કેમ કે યહોવાએ મને યરદન મોકલ્યો છે. અને તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. પછી તે બંને આગળ ચાલ્યા, અને પ્રબોધકોના પુત્રોમાંના 50 માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા, અને એ 2 યરદનને તીરે ઊભા રહ્યા. અને એલિયાએ પોતાનો જબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર અફાળ્યો, તેથી તેના આમ તેમ 2 ભાગ થઈ ગયા. એટલે તેઓ કોરી જમીન પર ચાલીને પાર ઉતર્યા. આહાહાહા! તમને યાદ છે મિત્ર, ઈશ્વરે યહોશુઆ માટે અને ઇઝરાયેલી પ્રજા માટે યરદન નદીના 2 ભાગ કર્યા હતા. આ ઘટના અગાઉ 500 વર્ષ પહેલા. હવે ઈશ્વર એ ચમત્કારનું પુનરાવર્તન એલિયા અને એલિશા માટે કરે છે. નવમી અને 10મી કલમમાં લખ્યું છે, તેઓ પાર ઉતર્યા. પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ કે હું તારે માટે શું કરું? એલિશાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. તેણે કહ્યું કે તે જે માગણી કરી છે તે ભારે છે, તો પણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે. આ બાબત ઉપર ધ્યાન આપો મિત્ર. એલિશા હકીકતમાં એલિયા પ્રબોધક કરતા મહાન હતો. એના ઉપર ઈશ્વરના આત્માનો બમણો હિસ્સો આવ્યો. 11મી કલમ. 11મી કલમમાં લખ્યું છે, તેઓ વાત કરતા હતા. આગળ
હજુ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા દેખાયા ને તેઓએ તે બેને જુદા પાડી દીધા અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. કેટલી અદ્ભુત વાત! એક દર્શનીય જીવનનો આ એક દર્શનીય અંત છે મિત્ર. 12-14 કલમ કહે છે, એલિશાએ તે જોયું ને તેણે બૂમ પાડી કે મારા બાપ રે, મારા બાપ રે, ઇઝરાયેલના રથો તથા તેમના સવારો. ત્યાર પછી તેણે તેને જોયો નહીં અને તેણે પોતાના વસ્ત્ર પકડીને તે ફાડીને 2 ટુકડા કર્યા અને એલિયાનો જબ્બો જે એની પાસેથી પડ્યો તે લઈને તેણે પાણી પર અફાડીને કહ્યું કે એલિયાનો દેવ યહોવા ક્યાં છે? અને જ્યારે તેણે પણ પાણી પર માર્યું ત્યારે તેના આમ તેમ 2 ભાગ થઈ ગયા. એટલે એલિશા પેલી પાર ગયો. એલિશા હવે એલિયા પ્રબોધકનું સ્થાન લે છે મિત્ર, અને તે પોતાનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે. એ એલિયાનો જબ્બો લઈને એલિયાની જેમ યર્દન નદીના પાણી ઉપર અફાળે છે. હવે પરાક્રમ અથવા તો ચમત્કાર એલિયા પ્રબોધકના જબ્બામાં નહોતું કે એલિયામાં પણ નહોતું. પરાક્રમ તો ઈશ્વરમાં છે મિત્ર, ઈશ્વરમાં. એલિશા એ જાણે છે એલિયા પ્રબોધકમાં જે વિશ્વાસ હતો એ જ વિશ્વાસ એલિશામાં છે, અને એ તો સાચા ઈશ્વરમાંનો વિશ્વાસ છે. એલિશા પ્રશ્ન પૂછે છે કે એલિયાનો દેવ યહોવા ક્યાં છે? આજે આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે મિત્ર. મદદ માટે જેમ ઘણા લોકો કરે છે તેમ લોકો પાસે કે પદ્ધતિઓ પાસે દોડાદોડ કરવાના બદલે ઇઝરાયેલના દેવ યહોવા તરફ કેમ ના જોવું આપણે? સાચા ઈશ્વર જીવંત ઈશ્વર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના તે દેવ અને પિતા છે, એમની તરફ જુઓ. મારા મિત્ર, એલિશાએ એલિયાનો જબ્બો લીધો, પાણી પર અફાડ્યો અને પાણીના 2 ભાગ પડી ગયા. પોતાના જીવનનું એક નવું સોપાન શરૂ કરવા માટે એલિશા આ યર્દન નદી પાર કરી ગયો. 15મી અને 16મી કલમમાં લખ્યું છે, પ્રબોધકોના જે પુત્રો યરેખો આગળ તેની સામે ઉભેલા હતા તેઓએ તેને જોયો ત્યારે તેઓએ કહ્યું કે એલિયાનો આત્મા એલિશા પર ઉતરેલો છે. તેઓ તેને મળવા આવ્યા અને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા. તેઓએ તેને કહ્યું કે હવે જો, તારા દાસોની સાથે 50 મજબૂત માણસો છે. કૃપા કરીને તેઓને જઈને તારા ગુરુની શોધ કરવા દે. કદાચ યહોવાના આત્માએ તેને ઉઠાવીને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં નાખ્યો હોય. તેણે કહ્યું કે તમે કોઈને મોકલશો નહીં. પ્રબોધકોના પુત્રો એલિશાને જોઈ રહ્યા હતા અને એમણે જોયું એ પ્રમાણે પાણીના 2 ભાગ કરીને એલિશા યર્દન નદી પાર કરીને તેમની પાસે પાછો ફર્યો છે. એલિયા પ્રબોધક ખરેખર સ્વર્ગમાં ઊંચકાઈ ગયો છે એ વિશે આ લોકોને શંકા હતી. એ લોકો તો એવું ધારતા હતા કે ઈશ્વરે એને કોઈ અગોચર જગ્યાએ સંતાડી દીધો છે. ઈશ્વર વિશે આ લોકોને કેવો વિચિત્ર ખ્યાલ હતો. ખેર, આગળ 17 અને 18 કલમો જુઓ. અને તે શરમાઈ ગયો. ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે મોકલો. તેથી તેઓએ 50 માણસ મોકલ્યા. તેઓએ 3 દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહીં. અને તે યરેખોમાં થોભ્યો હતો તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા અને તેણે તેઓને કહ્યું કે શું મેં તમને નહોતું કહ્યું કે જશો નહીં? એલિયા પ્રબોધક ખરેખર આકાશમાં ઊંચકાઈ ગયો હતો અને એની શોધખોળ કરવાની કોઈ જરૂર જ નથી. હવે આ પછી યરેખો નગરના લોકો એલિશા પ્રબોધકને એક સમસ્યા જણાવે છે, પોતાની એક સમસ્યા. 19-22 કલમો જુઓ. તે નગરના માણસોએ એલિશાને કહ્યું કે કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી નઠારું છે ને દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. તેણે કહ્યું કે મને એક નવું કોળિયું લાવી આપો ને તેમાં મીઠું નાખો. તેઓએ તેને તે લાવી આપ્યું. પછી તેણે પાણીના ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ પાણી મેં નિરોગી કર્યા છે. પછી તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં. એમ એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નિરોગી થયેલા છે. કેવો અદ્ભુત ચમત્કાર! એલિશાએ કડવા પાણીને મીઠા કરી નાખ્યા. આ એનો બીજો ચમત્કાર હતો. એલિશા એલિયા પ્રબોધક પાસેથી પાછો ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી મિત્ર. હવે એ બેથેલમાં આવ્યો ત્યારે કેટલાક છોકરાઓએ એની મશ્કરી કરી. એલિશા પ્રબોધકે તેઓને ઈશ્વરના નામમાં શાપ આપ્યો અને 2 રીંછડીઓએ તેઓને ફાડી ખાધા. હવે બેથેલ શબ્દનો અર્થ છે ઈશ્વરનું ઘર. બેથેલ એટલે ઈશ્વરનું ઘર. જો કે બેથેલના લોકો બેથેલના અર્થ પ્રમાણેનું જીવન જીવતા નહોતા. યરોબઆમ રાજાએ બેથેલમાં સોનાના વાછરડા બનાવીને તેમની ભક્તિ માટે મૂક્યા હતા કે લોકોએ આ 2 સોનાના વાછરડાની ભક્તિ કરે. બેથેલમાં જુઠ્ઠા પ્રબોધકોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું મિત્ર. અને એટલે બેથેલમાંના બાળકોનો આવા વાતાવરણમાં ઉછેર થયો હતો. એ બધા બાળકો ઈશ્વર વિહીન જીવન જીવતા હતા. ઘર કુટુંબોમાં તેમને કશી તાલીમ આપવામાં આવી નહોતી. હવે તમે જુઓ, એલિશા પ્રબોધક બેથેલ તરફ જાય છે. તમે જુઓ
23મી કલમ જુઓ. શું લખ્યું છે 23મી કલમમાં? પછી તે ત્યાંથી બેથેલ જવા નીકળ્યો અને તે માર્ગે ચાલતો હતો. તેવામાં નાના છોકરાએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું કે હે તાલવાળા આગળ ચાલ, હે તાલવાળા આગળ ચાલ. આ કલમમાં નાના છોકરા માટે મૂળ હિબ્રુ ભાષામાં નાઆર અથવા તો નાહાર એ શબ્દનો ઉપયોગ થયો છે. નાઆર અથવા તો નાહાર. હવે ઇસ્હાક માટે આ શબ્દનો ઉપયોગ થયો હતો જ્યારે એ કેટલા વર્ષની ઉંમરનો હતો? 28 વર્ષની ઉંમરનો હતો ત્યારે. અને યુસુફ જ્યારે 39 વર્ષનો હતો ત્યારે આ શબ્દનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત લોતના ઘર ઉપર હુમલો કરનાર સદોમ શહેરના રહેવાસીઓ માટે પણ આ જ શબ્દનો ઉપયોગ થયો હતો. અને એટલે આ નાના છોકરા એ આપણે ધારીએ છીએ એવા કુમળી વયના નાના છોકરા નહોતા, પરંતુ જુવાનો માટે વાપરવામાં આવેલો આ શબ્દ છે. એટલે આ જુવાનો જુઠ્ઠા પ્રબોધકોના શિષ્યો હતા. એ લોકોએ એલીશા પ્રબોધકની મશ્કરી કરી અને એની ઠેકડી ઉડાવી. પ્રેષિત પીતર કહે છે કે પૃથ્વી પરના અંતિમ દિવસોમાં આવું જ વલણ જોવા મળશે. તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં પીતરે લખેલો બીજો પત્ર છે, એના 3જા અધ્યાયની 3જી અને 4થી કલમ લખો. તમે જુઓ 3જી અને 4થી કલમ જુઓ. શું લખ્યું છે? સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે તેના આગમનના વચનનું શું થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના વચનનું શું થયું? અમારા પિતૃઓ પણ મરી ગયા છે, તો પણ દુનિયાના સર્જન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે. જોયું મિત્ર, પિતર પણ કહે છે કે અંતિમ સમયોમાં આ જ વલણ જોવા મળશે. આપણે હવે 24મી કલમ જોઈએ, બીજા અધ્યાયની. રાજાઓનું બીજું પુસ્તક, બીજો અધ્યાય, 24મી કલમ. શું લખ્યું છે અહીંયા? તેણે પાછળ નજર ફેરવીને તેમને જોયા અને યહોવાને નામે તેઓને શાપ દીધો. પછી 2 રીંછડીઓએ વનમાંથી આવીને તેઓમાંના 42 છોકરાને ફાડી નાખ્યા. તમે જુઓ મિત્ર, આ જુવાનોએ એલીશા પ્રબોધકની ટાલિયા કહીને મશ્કરી કરી અને એલીશા પ્રબોધકે એ લોકોને શાપ દીધો. અહીં આપણને એલીશાનો સ્વભાવ એલિયા પ્રબોધક જેવો જોવા મળે છે. એલીશા પ્રબોધકનો અવાજ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવાજ જેવો લાગે છે. માથ્થી અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 21 અને 23 કલમ તમે જોશો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માથ્થી અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય 21 અને 23મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? હાય રે ખોરાજીન, હાય હાય, હાય રે બેથસાઇદા, હાય હાય. તમારામાં જે અદ્ભુત કાર્યો કરવામાં આવ્યા તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યા હોત તો ત્યાંના લોકોએ તાટ પહેરીને અને રાખ લગાડીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત. હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર તમારા કરતા તૂર અને સિદોનના લોકો પર વધુ દયા દર્શાવશે. અને ઓ કાપરનાહૂમ, તારે તો આકાશ સુધી ઊંચા થવું હતું ને? તને તો ઊંડાણમાં નાખી દેવામાં આવશે. જે અદ્ભુત કાર્યો કાપરનાહૂમમાં કરવામાં આવ્યા તે જો સદોમમાં કરવામાં આવ્યા હોત તો આજે પણ તેની હયાતી હોત. હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર તારા કરતા સદોમ પર વધારે દયા દાખવશે. આ તો ઈશ્વરનો ન્યાય ચુકાદો છે મિત્ર. યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં મિત્ર. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. એ જ પ્રમાણે ઈશ્વરના સંતોની પણ મશ્કરી કરી શકાય નહીં. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આ જ બાબત આપણને શીખવા મળે છે અને એ બાબત યાદ રાખવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન. વહાલા મિત્રો, આપણે આજે શીખ્યા કે અહાજ્યા રાજા માંદગીમાંથી સાજાપણું પ્રાપ્ત કરવા માટે અન્ય દેવો તરફ ફર્યો. તેથી ઈશ્વરે એલિયાને તેના વિશે ન્યાય આપવા માટે મોકલ્યો. અહાજ્યા રાજાની જેમ આપણે બધાએ પાપ કર્યું છે અને આપણે અધૂરા છીએ. તેથી આપણા પાપોની કબૂલાત કરીએ અને ઈશ્વર પાસે જઈએ, જેથી આપણા પર મરણદંડ આવે નહીં. એલિયા દ્વારા ઈશ્વરે અહાજ્યા રાજાને પસ્તાવો કરવા માટે 3 તક આપી. તેમ છતાં તેણે પસ્તાવો કર્યો નહીં. જ્યારે ઈશ્વર આપણા પાપને જાહેર કરે છે ત્યારે આપણે વિલંબ કર્યા વિના પસ્તાવો કરવો જોઈએ. આપણે અહાજ્યા રાજાની જેમ અક્કડ ગરદનવાળા ન બનીએ, પણ ઈશ્વરનો
ડર રાખીએ. ઈશ્વરની દયા અને કૃપાનો દુરુપયોગ ન કરીએ. વહાલા દર્શક મિત્રો, પ્રભુ યહોવા ઈશ્વર કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી. એ માટે પાપથી પાછા ફરો અને જીવતા રહો. એલિયાનું આકાશગમન અને તેની તૈયારી માટે એલીસાની કસોટી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણને તેમના બીજા આગમન માટે તૈયાર રહેવા માટે કસોટી કરશે. એલીસા ઈશ્વરની સેવા કરવા માટે પવિત્ર આત્માનો બેવડો વારસો માગે છે. પ્રભુ ઈસુ પણ એમ ઈચ્છે છે કે આપણે તેમની સેવા કરવા માટે અને બીજાઓને મદદ કરવા માટે આપણો આધ્યાત્મિક વારસો જાળવી રાખીએ. એલિયાના વિશ્વાસને કારણે એલિયાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો. એલીસાએ યરીખોના પાણીને નિરોગી કર્યા. તેમ અન્યોને પ્રભુ ઈસુમાં પુનઃસ્થાપિત કરવા માટે આત્મિક દાનો કે કૃપાદાનોનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આજે આપણી જાતોને તપાસીએ અને પસ્તાવો કરીએ. આ બાબત સમજવા પ્રભુ ઈસુ તમને મદદ કરે. આવો દર્શકો, આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. ભલા ઈશ્વર પિતા, અમે તમારા બાળકો તરીકે અમે અમારું જીવન તમારા ચરણોમાં લાવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ. હે ઈશ્વર પિતા, તમે અમને પસ્તાવિક હૃદય આપો. તમે અમારા હૃદયમાં બદલાણ આપો. અમને પ્રભુ તમે નમ્ર બનાવો. પ્રભુ, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, અમારા કોઈ દર્શક મિત્રો એ આજે પસ્તાવાનો નિર્ણય કર્યો છે, પાપમાંથી પાછા ફરવાનો નિર્ણય કર્યો છે, કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો દેવ તમે એમને એમના નિર્ણયમાં મદદ કરો. આજનો આશીર્વાદ તમે અમને બધાને આપો. અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં કરીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ તમે નિહાળ્યો છે તો જરૂરથી સ્ક્રીન પર લખેલા નંબર પર કોલ કરીને અમને જણાવશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપ સર્વની સંભાળ રાખો. એ જ પ્રાર્થના સાથે આજે હું આપની વિદાય લઉં છું. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે યહોશાફાટ. આજનો પ્રશ્ન છે, એલિયાને આકાશમાં ચડી જતા કોણે જોયો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.